નર્મદા જિલ્લાના વડિયા જકાતનાકે ભગવાન બિરસા મુંડા ચોક બનાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. સ્થાનિકો અને સંગઠનો દ્વારા આશરે 6 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં વહીવટી પ્રશાસન દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રશાસનની આ ઘોર બેદરકારી વચ્ચે આજે વડિયા જકાતનાકા પાસે બિરસા મુંડાનું સ્ટેન્ડ જમીન પર પડેલી હાલતમાં જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતભાઈ તડવીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ તાત્કાલિક ધોરણે જમીન પર પડેલા સ્ટેન્ડને આદરપૂર્વક પાછું ઊભું કર્યું હતું અને પ્રશાસન તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ સમગ્ર મામલે આદિવાસી નેતા મહેશભાઈ વસાવાએ શાસક પક્ષ અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. આરએનબી તેમજ ભારતીય જનતા પાર્ટી પર સીધા આક્ષેપો કરતા મહેશભાઈ વસાવાએ જણાવ્યું. બ્યુરો ચીફ મુનાફ શેખ, રાજપીપળા, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડિયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ જકાતનાકાવાળી ચોકડી પાસે જ્યારે બિરસા મુંડાજીનો જન્મદિવસ હતો તે વખતે અહીંના કેટલાક અગ્રણીઓ ભેગા થઈને આપણે અહીં બધા ઉપસ્થિત થયેલા, ધરતી માતાની પૂજા કરેલી અને યા મોગી માતાની પણ પૂજા કરી અને આ જે આ વિસ્તારને, આ જગાને બિરસા મુંડા ચોક એવું નામ જાહેર કરી અને આ આપણે દેખાય છે એ બિરસા મુંડાજીની જે પ્રતિમા ફોટાવાળું છે એક સ્ટેન્ડ અહીં ગોઠવી એ નામ જાહેર કર્યું ને તે વખતે અમે જણાવેલું કે આ વિસ્તાર હવે પછી બિરસા મુંડા ચોક તરીકે ઓળખવામાં આવશે. એ રીતે અમે મૂકેલું અને આજે એને 5-6 મહિના જેટલો સમય થવા આવ્યો. પણ આજે તારીખ 7/6/2026ના રોજ આજે આરએનબીના એટલે કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી આરએનબીના કર્મચારીઓ આવી ને અમારું આજે આદિવાસી સમાજ તરફથી અને દેશના જે આમ કહેવા જઈએ તો જ્યારે દેશની આઝાદીની ચળવળ પહેલી ચળવળ ચાલતી હતી દેશને આઝાદ કરવા માટે, તે વખતે તમામ કેટલાક લોકો ડળિયા કરતા હતા. તે વખત પહેલી જે ગુલામીની જંજીરો તોડવા માટે, એ ગુલામીને ભગાડવા માટે આંદોલન કરેલું એવા બિરસા મુંડા જે 25 વર્ષની ઉંમરમાં જ એ લોકો એમને બલિદાન આપ્યું, એ શહીદ થઈ ગયા એવા વ્યક્તિના નામનો જે ચોક જાહેર કરેલો ને એ ગાડી એમને સ્ટેન્ડ મૂકવામાં આવેલું એ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી આ આરએનબીના કર્મચારીઓ અમારા આદિવાસી સમાજના ભગવાન કહેવાય એમનું જે સ્ટેન્ડ છે નીચે ફેંકી દેવામાં આવેલું, એમનું અપમાન કરવામાં આવેલું. એને આદિવાસી સમાજ એને સખત શબ્દોમાં વખોડે છે. અને મારે આરએનબીને તમારા મીડિયાના મારફતે કહેવાનું કે આ રાજપીપળા નગરપાલિકા તરફથી આ ગાડી આ ગેટ બનાવવામાં આવ્યો છે તો એ પણ રસ્તામાં છે. નડતો હતો એ હટાવવો હતો. અમે કોઈનો વિરોધ નથી કરતા. કોઈચા પાસે સ્વામિનારાયણનો પણ ગેટ રસ્તામાં જ બનાવવામાં આવેલો છે. અમે કોઈનો વિરોધ નથી કરતા. પણ આ ભારતીય જનતા પાર્ટી આ બિરસા મુંડાની પ્રતિમાનો, બિરસા મુંડાના ચોકનો, બિરસા મુંડાને આ જે સ્ટેન્ડ બનાવ્યું છે, આ અમે પોસ્ટર મૂક્યું છે, એનો વિરોધ કેમ કરે છે? અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ છીએ, આરએનબીનો બી વિરોધ કરીએ છીએ. હવે પછી જો આ બોર્ડ હટાવવામાં આવ્યું તો ભારેમાં ભારે આંદોલન કરશે એવું આ તમામ આ મિત્રો અને આદિવાસી સમાજ વતી હું કહેવા માંગુ છું.